નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું રાધા આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. પ્રજાની બેદરકારીથી દેશમાં કોરોનાના કેસ વધ્યાનું કેન્દ્રનું રટણ, વધુ 555ના મોત. ઈરાન, ઇરાક, ટ્યુનિશિયા, લિબિયા જેવા મધ્ય પૂર્વના દેશોમાં ડેલ્ટાને કારણે કોરોનાની ચોથી લહેરનો ખતરો. તિબેટના દરેક પરિવારમાંથી એક સભ્યને સૈન્યમાં ભરતી થવા ચીનનું ફરમાન, કોર કમાન્ડની બેઠક. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો હવાઈ હુમલો, 100 આતંકીઓનો ખાત્મો. આઈટીના દરોડામાં પાન મસાલા જૂથની ₹400 કરોડની બેનામી સંપત્તિ પકડાઈ. તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી. દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગતા ફરી એક વખત જનતા બેદરકાર બની કોરોના પ્રોટોકોલનો ભંગ કરી રહી છે, જેને પરિણામે સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં વધારો નોંધાયો હોવાનું જણાવતા કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો દેશભરમાં ત્રીજી લહેર આવવાની આશંકા છે. નિષ્ણાતોએ પણ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. આ દરમિયાન દેશમાં શુક્રવારે કોરોનાના નવા 44,230 કેસો નોંધાયા, જ્યારે વધુ 555ના મોત થયા છે. આ સાથે જ સતત ત્રીજા દિવસે એક્ટિવ કેસ વધી 4.5 લાખને પાર થઈ ગયા છે. તો કોરોનાના કેસ ઓછા થતા લોકડાઉન દૂર કરવા તેમજ નિયંત્રણો હળવા કરવા જનતા દ્વારા કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરવામાં આવતા તેમજ કોરોનાના વધુ ઝડપથી ફેલાઈ રહેલા ડેલ્ટા વેરિયન્ટના કારણે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ જેવા કોરોનાના વેરિયન્ટ ઝડપથી ચેપ ફેલાવી રહ્યા છે. વધુમાં લોકડાઉન દૂર થતા તેમજ નિયંત્રણો હળવા થવાની સાથે લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા વગેરે જેવા કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું બંધ કરી દીધું હોવાથી પણ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ચિંતાજનક છે. કેરળ, તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસ અને લેમ્ડા જેવા વેરિયન્ટથી કોરોનાના કેસ વધી રહ્યા છે. તો સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ વધી 44,230 થયા છે. વધુ 555ના મોત નીપજ્યા છે. તો આ સાથે કુલ કેસ 3.15 લાખને પાર પહોંચી ગયો છે, જ્યારે મૃત્યુઆંક 4.23 લાખથી વધારે થયો છે. દેશમાં સતત ત્રીજા દિવસે એક્ટિવ કેસ વધી 4.5 લાખ થયા છે. નોંધનીય છે કે કોરોનાની જીવલેણ બીજી લહેર શરૂ થઈ તે સમયે લોકોની બેદરકારીના કારણે કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવ્યો હતો. આ સ્થિતિનું પુનરાવર્તન થતું હોય તેમ દેશમાં છેલ્લા 3 દિવસોમાં કોરોનાના દૈનિક કેસમાં 15,000થી વધારેનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1,315નો વધારો જોવા મળ્યો. તો દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 3.7 કરોડથી વધારે દર્દીઓ સાજા થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.44%, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.43% નોંધાયો છે. તો દેશમાં અત્યાર સુધીમાં કોરોના સામેની રસીના 45.6 કરોડથી વધારે ડોઝ અપાયા છે. અમેરિકાના ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરના અહેવાલમાં ડેલ્ટા વેરિયન્ટ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અમેરિકન હેલ્થ ઓથોરિટીના કહેવા પ્રમાણે ડેલ્ટા વેરિયન્ટ એટલો ચેપી છે કે તે અછબડાની જેમ ઝડપથી ફેલાઈ શકે છે. તેનું સંક્રમણ ખૂબ જ ઝડપથી થઈ શકે છે. અમેરિકન નિષ્ણાત ડોક્ટર રોશોલીએ જણાવ્યું હતું કે કોરોનાના બધા જ વેરિયન્ટમાં ડેલ્ટા સૌથી વધારે ઘાતક છે. વેક્સિન લઈ લેનારા લોકો પાસેથી પણ ડેલ્ટાનો ચેપ લાગી શકે છે. તો સામાન્ય રીતે લોકો એવી ધારણા બાંધી લેતા હોય છે કે વેક્સિન લઈ લીધા પછી તેને કોરોનાનો ખતરો ઓછો થઈ જાય છે. આનાથી અન્યને ચેપ લાગવાની શક્યતા પણ ઘટી જાય છે. પરંતુ ડેલ્ટા વેરિયન્ટ એટલો ખતરનાક છે કે આ ધારણા ખોટી પાડી દે છે. ડેલ્ટા વેરિયન્ટનો પહેલો કેસ ભારતમાં નોંધાયો પછી ડેલ્ટા વેરિયન્ટનો ફેલાવો ઝડપભેર દુનિયામાં થઈ રહ્યો છે. કોરોનાના તમામ વેરિયન્ટમાં ડેલ્ટા વેરિયન્ટ સૌથી વધારે શક્તિશાળી હોવાનો તેનો ફેલાવો ઝડપભેર થઈ રહ્યો છે. ડેલ્ટા વેરિયન્ટના કારણે ઘણા દેશોમાં ચોથી લહેરનો ખતરો સર્જાયો છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલમાં જણાવ્યું હતું કે મધ્ય પૂર્વના દેશમાં ડેલ્ટા વેરિયન્ટનો ખતરો સવિશેષ મંડરાઈ રહ્યો છે.
ઈરાન, ઇરાક, ટ્યુનિશિયા, લિબિયા જેવા દેશોમાં અચાનક કોરોનાના કેસો વધ્યા તો આ સાથેની માત્ર 5.5% વ્યક્તિએ જ વેક્સિન લીધી હોવાથી ત્યાં ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડોક્ટર અહેમદ અલ મંઘારીએ કહ્યું હતું કે મિડલ ઇસ્ટના 22માંથી 15 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ નોંધાઈ ચૂક્યો છે. લોકોને ડેલ્ટા વેરિયન્ટનો કોરોના થાય છે, જેમાંથી મોટા ભાગનાઓને વેક્સિન લીધી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વેક્સિન માટે ફરીથી અપીલ પણ કરી હતી. પૂર્વીય લદ્દાખ સરહદે ગયા પછી ભારત સામે પછડાટ ખાધા પછી ચીન અનેક પ્રકારના કાવતરા રચી રહ્યું છે. પૂર્વીય લદ્દાખથી લઈ અરુણાચલ સુધીની સરહદો પર હિમાલયના પર્વતીય વિસ્તારોમાં ભારત સામે લડવા માટે તિબેટના યુવાનો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તે બાબત ધ્યાનમાં આવતા તિબેટના અનેક પરિવારમાંથી એક સભ્યને સૈનિક બનાવવાનું ફરજિયાત કરી દીધું છે. ચીન બળજબરીથી આ યુવાનોને સૈનિક બનાવી પીપલ્સ લિબરેશન આર્મીમાં ભરતી કરી રહ્યું છે, તો યુવાનોને સૈનિક બનાવી વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતના તિબેટિયન જવાનો સામે નિયુક્ત કરવાની ચીનની મેલી મુરાદ છે. પૂર્વીય લદ્દાખમાં અપેક્ષાથી વિપરીત ભારતને ચીનને જડબાતોડ જવાબ આપવાની સાથે વ્યૂહાત્મક રીતે મહત્વના સ્થળો પર કબજો જમાવી લીધો છે. ચીનના કાવતરાઓથી અકળાયેલા ભારતે ચીન અને તેના સૈનિકોને પાછા ન ખેંચે ત્યાં સુધી બધા જ મહત્વના સ્થળો પર પીછેહટ કરવાનો ધરાર ઇનકાર કરી દીધો છે. ભારત અને ચીનની આ ખેંચતાણમાં લગભગ 1 વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે. આ સમયમાં ચીનને ભારત સામે લડવા માટે તિબેટિયન યુવાનોના મહત્વનો ખ્યાલ આવ્યો છે. પરિણામે ચીને તેની પીપલ્સ લિબરેશન આર્મીમાં તિબેટિયન યુવાનોની ભરતી શરૂ કરી દીધી છે. ચીને તિબેટના દરેક પરિવારમાંથી એક સભ્યને સૈન્યમાં મોકલવાનું ફરજિયાત બનાવ્યું છે અને એટલું જ નહીં, તિબેટના આ યુવાનોને લોયલ્ટી ટેસ્ટમાંથી પણ પસાર થવું પડે છે. એક અહેવાલ મુજબ ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર કોઈ પણ ભોગે પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે, તો તેથી તેણે બળજબરીપૂર્વક તિબેટના યુવાનોને સૈનિક બનાવી ભારત સામે નિયુક્ત કરવાનું ફરમાન જારી કર્યું છે. ચીન આ તિબેટિયન યુવાનો મારફતે એલસી સ્પેશિયલ ઓપરેશન માટેની તૈયારી પણ કરી રહ્યું છે, તો તેના માટે આ નવા સૈનિકોને રેગ્યુલર અભ્યાસ પણ કરાવાઈ રહ્યો છે. અફઘાનિસ્તાનની સેના અને સલામતી એજન્સીઓને તાલિબાનની સામે મેજર ઓપરેશન શરૂ કરી દીધું છે, જેમાં વાયુસેનાની મદદ પણ લેવામાં આવી રહી છે. તો સલામતી એજન્સીઓએ તાલિબાનના વિવિધ કેમ્પ પર હવાઈ હુમલાઓ કર્યા હતા, જેમાં 24 કલાકમાં જ 100થી વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો, જ્યારે 90થી વધારે ઘાયલ થયા હતા. સરકારના સૂત્રોને ટાંકી એજન્સી જણાવે છે કે અફઘાની સૈન્યને હેરાત પ્રાંતમાં હેરાત શહેર અને તેના પડોશમાં આવેલા ગુજરા, ખારુક અને સોયાવોશન જેવા વિસ્તારોમાં આતંકવાદીઓના હુમલાનો જવાબ આપતા કાર્યવાહી કરી હતી, જેમાં 52 તાલિબાનીઓના મોત થયા હતા, 47 જણા ઘાયલ થયા હતા. આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં અફઘાનિસ્તાનની વાયુસેનાના A-29 યુદ્ધ વિમાનો પણ જોડાયા હતા. હેરાતના ઘોરિયન જિલ્લામાં કરવામાં આવેલી હવાઈ કાર્યવાહીમાં 13 તાલિબાનો સમેત 22 અન્ય આતંકીઓનો ખાત્મો થયો હતો. કેટલાક વિસ્તારમાં સૈન્યએ રેડ પાડી હતી, જેમાં શસ્ત્રો અને દારૂગોળા સહિત 7 વાહનોને નષ્ટ કરવામાં આવ્યા હતા. સૈન્યની 215મી માઇટવન કોરે જાહેર કરેલી સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે હેલમંદમાં પ્રાંતીય રાજધાની લશ્કરના ગાહના બહારના વિસ્તારોમાં આવેલા તાલિબાનીઓ વિસ્તારો પર હવાઈ હુમલા કરવા માટે આવ્યા હતા. અમેરિકન સૈન્યના પુનરાગમન બાદ અફઘાનિસ્તાનમાં વિવિધ પ્રાંતોમાં સલામતી ફોર્સિસ અને તાલિબાનોનો વચ્ચે ભયાનક લડાઈ જોવા મળી રહી છે. આતંકી સંગઠનોએ અફઘાનિસ્તાનમાં ફરી પ્રભુત્વ સ્થાપવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથેનો સંઘર્ષ વધુ તેજ કર્યો છે. સીબીએસઈ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે રેકોર્ડ બ્રેક 99.37% રહ્યું છે. બોર્ડના ઇતિહાસમાં પ્રથમવાર આટલું હાઈએસ્ટ પરિણામ જાહેર થયું છે, તો 65,000થી વધારે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન કરાતા પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. ધોરણ 10, 11 અને 12 સહિતના 3 વર્ષોના પરિણામમાંથી તૈયાર કરાયેલા રિઝલ્ટમાં 95%થી વધારે સ્કોર મેળવનારા વિદ્યાર્થીઓ વધી 70,000 થયા છે. કોરોનાને પગલે ધોરણ 12ની પરીક્ષા કેન્દ્ર સરકારે રદ કરતા પરિણામની ફોર્મ્યુલા માટે 13 સભ્યોની કમિટી રચી હતી, જેના દ્વારા નક્કી કરાયેલી ફોર્મ્યુલા મુજબ ધોરણ 10ના 30, ધોરણ 11ના 30 અને ધોરણ 12ની પરીક્ષાઓના 40%થી પરિણામ તૈયાર કરાયું છે, જે બોર્ડના ઇતિહાસમાં પ્રથમવાર 95%થી વધારે રહેતા 99.37% જાહેર થયું છે. આ વર્ષે માત્ર 0.47% એટલે કે 6,149 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. તો આ ફોર્મ્યુલા આધારિત પરિણામમાં 95%થી વધારે સ્કોર મેળવનારા વિદ્યાર્થીઓ 38,686 વધી 70,000 થયા છે.
જ્યારે 90 થી 95% મેળવનાર વિદ્યાર્થીઓ 1,57,934 થી ઘટી આ વર્ષે 1,50,152 થયા છે. તો ગત વર્ષ કરતાં આ વર્ષે દેશનું પરિણામ 10 થી પણ વધ્યું છે. તો ગત વર્ષે 88.78% પરિણામ હતું, જ્યારે આ વર્ષે 99.37 જાહેર થયું છે. આ રેકોર્ડ બ્રેક રિઝલ્ટ છે. વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓના પરિણામમાં આ વર્ષે 6% જેટલો તફાવત છે. બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા રિઝલ્ટમાં ધોરણ 10ના કમ્પાર્ટમેન્ટ રિઝલ્ટને પણ ધ્યાને લેવાયું છે. કેન્દ્રીય વિદ્યાલયોમાં પરિણામ આ વર્ષે 100% રહ્યું અને જેએનવી સ્કૂલોનું પરિણામ 99.94% રહ્યું, જ્યારે સરકારી સ્કૂલોનું પરિણામ 4.78% અને ગ્રાન્ટેડ સ્કૂલોનું પરિણામ 7.92% પરિણામ વધ્યું છે. ગત વર્ષે 87,650 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા, જેમાંથી આ વર્ષે માત્ર 6,149 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. સીબીએસઈ દ્વારા કુલ 65,184 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું નથી, જે પ્રોસેસમાં છે. 5 ઓગસ્ટ સુધી જાહેર થશે. તો નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. સમજાવી દો. ઓકે, મેરિટ પ્રમાણે તો 50 કિલોમીટર દૂર એડમિશન મળશે અને જો અહીંયા લેવું હોય તો 35,000 જેવું થશે. દૂર જઈશ પણ દૂર કરીને જઈશ. મારા ઇન્દિરા આવાસની મંજૂરી આવી ગઈ. હવે તો પાક્કું મકાન. વાહ ભાઈ. ક્યારે મળશે સહાય? ખર્ચો કરો ત્યારે. સહાયના ચેક સામે 20,000 ખર્ચવા પડશે. મારે કેમ ખર્ચો કરવાનો? નહીં કરવો. આ ખેતીવાડી સાહેબ નોંધ મૂકી સહી કરશે એટલે તારી બધી સબસિડી મંજૂર. ફક્ત તારે 10,000 રૂપિયાનો વ્યવહાર કરવો પડશે, સમજો? આ સાહેબ છે કે ભિખારી? નહીં સમજવો મારો વ્યવહાર. ફરિયાદની તપાસમાં ખોટી કલમ ઘૂસી જશે તો હેરાન થઈ જઈશ. સ્ટાફને સાચવવા 10,000 રૂપિયા લેતો આવજો. ગુનો સાબિત થાય તો જેલમાં જઈશ, પણ કોઈને હાચવીશ તો નહીં. ભ્રષ્ટાચારની ખોલો પોલ. એસીબી ને કરો કોલ 1064. એસીબી 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 લાયો ભાઈ. એસીબી ભ્રષ્ટાચારને ખતમ કરો, દેશને આબાદ કરો. લાંચ નહીં, આપો ફરિયાદ. ભ્રષ્ટાચાર ધીમું ઝેર છે, તેનો નાશ કરો. લાંચ નહીં, આપો ફરિયાદ. દેશ કરે છે એક જ પોકાર, હવે ભગાવો ભ્રષ્ટાચાર. લાંચ નહીં, આપો ફરિયાદ. ભ્રષ્ટાચાર દબાવો, દેશને બચાવો. લાંચ નહીં, આપો ફરિયાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. આવકવેરા વિભાગે ઉત્તર ભારત સ્થિત પાન મસાલા જૂથ પર દરોડા પાડી ₹400 કરોડથી વધારે બેનામી સંપત્તિ પકડી પાડી હતી. તેમજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ એ શુક્રવારે જણાવ્યું હતું કે સીબીડીટીએ જણાવ્યું કાનપુર, દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, કોલકાતા સહિત આ જૂથના 31 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ જૂથ રિટેલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ કામ કરે છે. સીબીડીટીએ આ જૂથની ઓળખ જાહેર કર્યા વિના એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઈટીના દરોડામાં પ્રાથમિક અંદાજ મુજબ ₹400 કરોડથી વધારે બેનામી સંપત્તિ પકડી પાડવામાં આવી છે. આ જૂથે પાન મસાલાના વેચાણ અને રિયલ એસ્ટેટમાં બેનામી કારોબારીથી જંગી કમાણી કરી છે. આ કાળું નાણું બનાવટી કંપનીઓની મારફતે સફેદ કરવામાં આવતું હતું. આઈટી વિભાગે દરોડા દરમિયાન ₹52 લાખ રોકડ અને 7 કિલો સોનું પણ જપ્ત કર્યા હતા. સીબીડીટીએ કહ્યું હતું કે બેનામી કંપનીઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક પકડી પાડવાના અભિયાન હેઠળની કામગીરીમાં પાન મસાલા જૂથ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે આ કંપનીઓનું લોન સ્વરૂપનું ધિરાણ અને રિયલ એસ્ટેટ ગ્રુપને ધિરાણ માત્ર 3 વર્ષમાં ₹226 કરોડ જેટલું ઊંચું હતું.
આઈટી વિભાગે આ પ્રકારની 115 બનાવટી કંપનીઓનું નેટવર્ક પકડી પાડ્યું તો દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમોએ બેનામી નાણાંની વિગતો ધરાવતા દસ્તાવેજો છુપાવવાના ગુપ્ત સ્થળો પણ શોધી કાઢ્યા હતા અને મની લોન્ડરિંગની પદ્ધતિ પણ ખુલ્લી પાડી હતી. તો ટીમે કાળા નાણાંને સફેદ કરવાની ભૂમિકા સહિતની મોટી ઓપરેટરીનો પર્દાફાશ કર્યો હતો. સીબીડીટીએ જણાવ્યું હતું કે પાન મસાલાના જૂથે 3 વર્ષમાં ₹110 કરોડથી વધારેની બેનામી લોનના દસ્તાવેજો મેળવ્યા હતા. તો આ ગ્રુપ તેના બેનામી નાણાંને બનાવટી કંપનીઓના મિલકતોના વેચાણ સામે બોગસ એડવાન્સ અને બોગસ લોન શેર પ્રીમિયમ મારફતે ખાતામાં બતાવતા હતા. પેગાસસ જાસૂસી મુદ્દો દેશમાં વકરી રહ્યો છે. સંસદ અને સંસદ બહાર આ મુદ્દો સરકાર વિપક્ષના નિશાના પર છે. એવામાં પેગાસસ વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. તો સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી વિવાદમાં સિટિંગ અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ પદે સ્વતંત્ર તપાસ માટે પત્રકારો એન રામ શેષકુમારે અરજી સ્વીકારી લીધી. તો આ મુદ્દે આગામી સપ્તાહે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. તો બીજી બાજુ પેગાસસથી જાસૂસી કોઈ મુદ્દો જ ન હોવાનું કહ્યું હતું. આ મુદ્દે સંસદમાં ચર્ચાની તૈયારી દર્શાવી છે. પત્રકાર એન રામ શશિકુમારની અરજી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે મુખ્ય ન્યાયાધીશ એનવી રમણની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ રજૂ કરી હતી. કોર્ટને આગ્રહ કર્યો હતો કે કથિત જાસૂસીની વ્યાપક અસરોને જોતા તેના પર તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર છે. આ મુદ્દે સંમતિ વ્યક્ત કરતા મુખ્ય ન્યાયાધીશોએ આ કેસની સુનાવણી આગામી સપ્તાહે રાખી છે. જો કે આ સુનાવણી મંગળવાર અને બુધવાર સિવાયના દિવસોમાં હાથ ધરાઈ શકે છે. વરિષ્ઠ પત્રકારોની અરજીમાં કહેવાયું છે કે કથિત જાસૂસી ભારતમાં વિરોધી સ્વતંત્ર અભિવ્યક્તિને દબાવવા અને હતોત્સાહિત કરવાના સરકારી એજન્સીઓ અને સંગઠનોનો પ્રયાસ છે. પેગાસસ સ્પાયવેરના ઉપયોગથી ફોન હેકિંગમાં તપાસ કરવી જરૂરી છે. સરકારની કોઈ પણ એજન્સી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરવા માટે લાયસન્સ ધરાવતી હોય તો તેને જાહેર કરવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની અરજીમાં માંગણી કરાઈ છે. આ દરમિયાન પેગાસસ સ્પાયવેરની કથિત જાસૂસી અને વિપક્ષના વિરોધને ફગાવી દેતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે કહ્યું હતું કે પેગાસસ જાસૂસી હકીકતમાં કોઈ મુદ્દો જ નથી. સરકાર લોકો સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે હંમેશા તૈયાર રહે છે. પેગાસસ વિવાદના કારણે 19મી જુલાઈથી શરૂ થયેલું ચોમાસુ સત્રમાં વિપક્ષના હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ છે. અમેરિકામાં ડેલ્ટા વેરિયન્ટનો હાહાકાર મચ્યો છે. તો કોરોનાની બે લહેરનો સામનો કરનારા અમેરિકામાં ડેલ્ટા વેરિયન્ટે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકાના 90,000 કેસો નોંધાયા છે. તો 5 મહિનામાં પહેલી વખત એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસો નોંધાયા હતા. તો બીજી બાજુ ઇઝરાયલના પ્રમુખ ઇસાકે કોરોનાની રસીનો 3જો ડોઝ લઈ દેશમાં બુસ્ટર ડોઝ આપવાની ઝુંબેશનો આરંભ કર્યો હતો. આ સાથે જ નાગરિકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપનારા ઇઝરાયલ દુનિયામાં પ્રથમ દેશ બન્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટે તાજેતરમાં જાહેર કરી હતી કે દેશમાં 60 વર્ષ કરતાં વધારે વય ધરાવતા નાગરિકોને કોરોનાની રસીનો 3જો ડોઝ આપવામાં આવશે. સરકાર હાલ ફાઇઝર બાયોટેકની કોરોનાની રસીના બંને ડોઝ મેળવનારાઓને 3જો ડોઝ આપી રહી છે. હાલ ઇઝરાયલમાં મોટા પ્રમાણમાં રસીકરણ કરવામાં આવ્યું હોવા છતાં દર અઠવાડિયે સરેરાશ 2000ની વધારે કોરોનાના કેસો નોંધાવાને પગલે સરકારે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. જો કે કોરોનાની રસીનો 3જો ડોઝ નાગરિકોને આપવાથી નવા કેસોની સંખ્યા ઘટાડી શકાશે તેમ માનવામાં કોઈનું કારણ નથી. બુસ્ટર ડોઝ આપવાની જરૂર પડે તે દર્શાવે છે કેમ કે સમય વીતવા સાથે કોરોનાની રસીની અસરકારકતા પણ ઘટતી જાય છે. ફિલિપાઇન્સે ડેલ્ટા વેરિયન્ટ દ્વારા વધી રહેલા કોરોનાના ચેપના પ્રસારને ખાળવાના પ્રયાસ તરીકે ભારત સહિત 10 દેશો પર મૂકવામાં આવેલા પ્રવાસ નિયંત્રણોને 15 ઓગસ્ટ સુધી લંબાવી દીધા છે. તો પ્રમુખ રેડિગ્રો દુતેર્તે ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઓમાન, યુએઈ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ પર મૂકવામાં આવેલા પ્રવાસ નિયંત્રણોને લંબાવવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. ફિલિપાઇન્સમાં સત્તાવાર આંકડા અનુસાર ડેલ્ટા વેરિયન્ટના 216 કેસો નોંધાયા છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ખેડૂતો અને ભાજપ વચ્ચે ઘર્ષણ થયું હતું. તો સંયુક્ત કિસાન મોરચા સાથે જોડાયેલા ખેડૂતોના ભાજપ સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં ભાજપના ધારાસભ્ય સાથે ગેરવર્તન થયું હતું. ખેડૂતો શ્રી ગંગાનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
તે વખતે ભાજપના એસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપના ધારાસભ્ય કૈલાશ મેઘવાલ સાથે ગેરવર્તન થયા હોવાનો આરોપ છે. ભાજપે પણ રાજ્યની કોંગ્રેસ સરકાર સામે રાજ્યવ્યાપી હડતાલના ભાગરૂપે શ્રી ગંગાનગરમાં પ્રદર્શન યોજ્યું હતું, તો બંને પ્રદર્શનો વખતે ખેડૂત અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. પ્રદર્શનકારીઓ ગંગાસિંહ ચોક પાસે ધારાસભ્ય કૈલાશ મેઘવાલના કપડાં ફાડી નાખ્યા હતા. મેઘવાલ તેમજ ભાજપના કાર્યકરો સાથે ખેડૂતોએ ધક્કામુક્કી કરી હતી. ભાજપે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે ધારાસભ્યના કપડાં ફાડી ગરમ રેતીમાં ખેંચવામાં આવ્યા હતા. ભાજપના ધારાસભ્યના કપડાં ફાડી નાખ્યા પછી મામલો ખૂબ જ તંગ બની ગયો હતો. ભાજપ ખેડૂતો વચ્ચે તંગદિલી વધતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસે કહ્યું હતું કે ધારાસભ્યના કપડાં ફાડી નાખ્યા પછી પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પછી ધારાસભ્ય મેઘવાલને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢી અને હોસ્પિટલ તપાસ કરવા લઈ જવાયા હતા. ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસે ભાજપના નેતાઓને ઇશારાનો બળપ્રયોગ કર્યો હતો અને તેના કારણે ઘણા ખેડૂતોને ઈજા પણ થઈ હતી. આ મામલે જિલ્લા સ્તરેથી તપાસના આદેશ આપવામાં આવ્યા, તો શ્રી ગંગાનગર તાલુકામાં તત્કાલીન ઠેર ઠેર સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ તથા હિમાચલ પ્રદેશમાં બુધવારે અલગ અલગ સ્થળો પરથી વાદળો ફાટવાની 5 દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 18 લોકોના મોત નીપજ્યા હતા અને 12 લોકોને બચાવાયા છે, તો અનેક મકાનો તેમજ નાના વીજ મથકને નુકસાન થયું હતું. જ્યારે ઊભો પાક નાશ પામ્યો હતો, તો આ કુદરતી દુર્ઘટનાઓનો ભોગ બનેલા લોકોને પરિવારજનોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક સંદેશ પાઠવ્યો હતો. જ્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સ્થળો પર બચાવ કામગીરી પર તેમની નજર છે. જમ્મુના કિશ્તવાડ વહેલી પરોઢે 4:30 કલાકે એક અંતરિયાળ ગામમાં વાદળ ફાટતા 7 લોકોના મોત નીપજ્યા હતા. અન્ય 17ને ઈજા પહોંચી હતી. તો આ ઉપરાંત વાદળ ફાટવાને કારણે આવેલા પૂરથી નદીકાંઠા નજીક 19 થી વધારે મકાનો, એક વીજ ગૌશાળા, રાશનની એક દુકાન અને એક પુલને નુકસાન થયું હતું. લદ્દાખ તાલુકાના હુંઝાર ગામમાં વાદળ ફાટતા ગુમ થયેલા 14 લોકોને શોધવા માટે પોલીસ, આર્મી અને એસડીઆરએફની ટીમે કામગીરી હાથ ધરી હતી. જો કે આ સ્થળો પર પ્રતિકૂળ હવામાનને કારણે બચાવ કામગીરી પર અસર થઈ છે, તો કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરે કહ્યું હતું કે આ વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. જો કે અહીં કોઈ જાનહાનિ થઈ નથી. પાતદાર વિસ્તારમાં 60 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે સૈન્યએ પણ આર્મીની 2 કોલમ મોકલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્રસ્તરોને તમામ સહાય પૂરી પાડી છે અને ખાતરી પણ આપી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને ડીજીપી દિલબાગસિંહ સાથે વાત કરી હતી. આ સ્થિતિની સમીક્ષા કરી હતી. લદ્દાખમાં કારગિલના 2 અલગ અલગ વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બની, તો લદ્દાખમાં સાંગ્રા અને ખાંગરાલ ખાતે વાદળ ફાટ્યા હતા, જેમાં એક મિની પાવર પ્રોજેક્ટ, જ્યારે 1 ડઝનથી વધારે રહેણાંક મકાનોને નુકસાન થયું હતું, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે આ દુર્ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નથી અને જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદને કારણે અમરનાથ ગુફા વિસ્તારમાં પણ વાદળ ફાટ્યું હતું. જોકે અહીં જાનહાનિ થઈ નથી. વાદળ ફાટવાથી અચાનક સિંધુ નદીનું જળસ્તર વધી ગયું હતું. તો હિમાચલ પ્રદેશમાં ઉદયપુર ખાતે લાહોલ સ્થિતિમાં વાદળ ફાટતા તોતિંગ નાળામાં પૂર આવ્યું હતું, જેમાં 9 લોકોના મોત નીપજ્યા અને 2ને ઈજા પહોંચી હતી, તો 3 લાપતા છે. જ્યારે છામમાં 2 લોકોના મોત નીપજ્યા હતા અને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિરેક્ટર સુદેશ કુમાર કોકતાએ જણાવ્યું હતું કે આ ઉપરાંત કુલ્લુ જિલ્લામાં 2 મહિલા અને તેના પુત્ર, હાઇડ્રોપાવર પ્રોજેક્ટના એક અધિકારી તથા દિલ્હીના એક પ્રવાસી સહિત 4ના મોત નીપજ્યા હોવાની આશંકા છે, તેમ તેમણે ઉમેર્યું હતું. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. नाज है तुम सब पे, ये चाहे जितनी थी चुनौतियां, तू लड़ा सीना तान के. अब देख रही तुझे सारी दुनिया सांसें थाम के. गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के. गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे.
रोज रोज किश्तों में मिली थी तुझको हार, पर मानने को हार तेरा मन न था तैयार। सर पे तेरे धुन सवार और देश से जो प्यार तूने लौटाना था मिट्टी को जैसे लिया उधार। तेरा रास्ता भरा था कांटों से, अश्कों से, लाल आंखों से, जाने कैसी सलाखों से, पर तू हीरा है लाखों में। पैरों के छाले या छूटने वाले या बड़े थे ख्वाबों में तेरे जो ताले हैं, अभी वो बदली बदली तालियां दिलों में तूने तिरंगा लहरा दिया। अगेंस्ट ऑल ऑड्स तूने सबको ऐसी मात दी है, अब सबको चलेगा पता होते क्या है भारतीय। लड़ाई तेरी थी अलग, कभी अलग है तू यहाँ। आ जाओ मैदान में, दिस इज इंडिया वर्सेस दुनिया। गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के। गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के। गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के। गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के। गर्व है। વિરામ બાદ આપનું સ્વાગત છે, તો જોઈએ આગળના મુખ્ય સમાચાર। અફઘાનિસ્તાનમાં પહાડી પ્રાંત નુસરીતમાં ભારે વરસાદથી પૂર આવ્યું હતું અને પૂરના કારણે 150 લોકોના મોત થયા હતા। અસંખ્ય લોકો લાપતા થયા અને પૂર પ્રભાવિત વિસ્તાર તાલિબાની આતંકવાદીઓના કબજામાં હોવાથી રાહત કામગીરી પણ શરૂ થઈ શકી નથી। તાલિબાની આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં હાહાકાર મચાવ્યો છે, તો અફઘાનિસ્તાનમાં એક પછી એક વિસ્તારોમાં તાલિબાને કબજો જમાવવાનું શરૂ કર્યું છે। આવી વિકટ સ્થિતિ વચ્ચે કુદરતનો કેર વર્તાયો છે, તો અફઘાનિસ્તાનના પર્વતીય પ્રાંતોમાં પૂરની ભયાનક સ્થિતિ સર્જાતા લાખો લોકો અસરગ્રસ્ત બન્યા છે। તાલિબાની પ્રવક્તા ઝુબિનુલ્લાહે જણાવ્યું હતું કે પહાડી પ્રાંતમાં નુસરીતાનમાં થોડા દિવસથી ભારે વરસાદ આવ્યો હતો, જેના કારણે પ્રાંતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે। ભયાનક પૂરના ગામડા ધોવાઈ ગયા છે અને ઓછામાં ઓછા 150 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। તાલિબાનના કહેવા પ્રમાણે આખાઈ વિસ્તારમાં હજુ ઘણા લોકો લાપતા બન્યા છે, તેની ભાળ મેળવવા માટે તાલિબાન કોશિશ કરી રહ્યું છે। તાલિબાને તો આખા વિસ્તારમાં બચાવ કામગીરી માટે $62,000 ફાળવ્યા હોવાનો દાવો કર્યો, પરંતુ અફઘાનિસ્તાન સરકારે તે બાબતે સવાલો ઉઠાવ્યા હતા। કાબુલ સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના પ્રવક્તાએ તાલિબાનને અપીલ કરી હતી કે પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત કામગીરી માટે બચાવ કાર્યકરોને પ્રવેશવાની છૂટ આપવામાં આવે તો શક્ય એટલા લોકોને બચાવી શકાશે। જો કે તાલિબાને અફઘાન સરકારની મદદ લેવાનું વલણ બતાવ્યું ન હતું। તાલિબાને કહ્યું હતું કે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કેવી રીતે બચાવ કામગીરી શક્ય બનશે તે બાબતે મોટો સવાલ ખડો થયો છે। નુરિસ્તાન પ્રાંતમાં લગભગ 100 જેટલા મકાનો તો સાવ પડી ભાંગ્યા હોવાના અહેવાલો રજૂ થયા, તો અફઘાનિસ્તાનમાં કાર્ય કરે કેટલીક સેવાભાવી સંસ્થાઓએ રાહત કામગીરી શરૂ કરી છે। પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સનું વિતરણ પણ શરૂ કરાયું હતું અને લાપતા બનેલા લોકોની શોધખોળ શરૂ કરાઈ છે। ભારત માટે ઓલિમ્પિકમાં દિવસ સારો રહ્યો હતો। મહિલા બોક્સર લોવલીના તાઇવાનની ચેન નિયન ચીને ક્વાર્ટર ફાઇનલમાં પરાજય આપી કમસે કમ બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કર્યો છે। જોકે તેણે મુકાબલા બાદ કહ્યું હતું કે લક્ષ્ય ગોલ્ડ મેડલ છે। તેવી જ રીતે બેડમિન્ટનમાં પીવી સિંધુએ ચંદ્રકની આશા જીવંત રાખતા ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની તેના કરતા વર્લ્ડ રેન્કમાં જાપાનની યુમાગુચીને 21-13, 22-2થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે। હોકીમાં ભારતની મેન્સ ટીમે જોરદાર ફોર્મ જારી રાખતા ગ્રુપ મેચમાં જાપાનને 5-3થી હરાવી અને પૂલ એમાં ક્રમ રહી અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો। જોકે વ્યક્તિગત મહિલા તીરંદાજીમાં દીપિકા કુમારી તેમજ શૂટિંગ ડબલ્સમાં મનુ ભાસ્કરની જોડી હારી ગઈ હતી। 100 મીટર મહિલા દોડમાં પણ ભારતની દુતી ચંદ અને હીટમાં છેલ્લી રહી સ્પર્ધામાં બહાર થઈ ગઈ હતી। ભારત અને ચીન વચ્ચે 12મા તબક્કાની કોપર્સ કમાન્ડની કક્ષાના વાટાઘાટો તારીખ 31 જુલાઈ સવારે 10:30 કલાકે લદ્દાખ સેક્ટરમાં યોજાઈ। બંને પક્ષો આક્ષેપિતપણે હોટ સ્પ્રિંગ્સ અને ગોરા હાઇટ્સ ક્ષેત્રોમાંથી ફારેક થવા બાબતે ચર્ચા કરશે। બંને દેશો 9 એપ્રિલે પોંગોંગ સરોવર વિસ્તારને ખાલી કરવા માટે સંપ થયા, તો અગાઉ એમણે કોપર્સ કમાન્ડર સાથે
11 તબક્કે ચર્ચા કરી હતી. ભારત અને ચીન વચ્ચે પાંગોંગ સરોવર વિસ્તારમાં હાજરી અંગે 1 વર્ષથી લશ્કરી મડાકાઈ પડી હતી. જો કે લશ્કરી તથા રાજકીય કલાની વ્યાપક વાટાઘાટો પછી ઉકેલી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર ગયા વર્ષે મોસ્કોમાં યોજાયેલી એલસીનો કોન્વેકલ વેળા સમયે ચીની સમકક્ષો સાથે અલગ અલગ ચર્ચા યોજી હતી. સરહદી વિવાદને લઈને આસામી અને મિઝોરમ વચ્ચે હાલ તંગદિલી ચાલુ છે. તો આ દરમિયાન આસામ સરકારે નવી એડવાઇઝરી જાહેર કરી રાજ્યના લોકોને મિઝોરમ ન જવાની સલાહ આપી છે. સરકારે કહ્યું તે લોકોની વ્યક્તિગત સલામતી માટે જરૂરી છે. મિઝોરમ સરકારે ગૃહ મંત્રાલયને વિનંતી કરી છે. આસામ સરકારને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા આંતરરાજ્ય સરહદ પર તૈનાત પોલીસ ટુકડીઓને વધુ સંઘર્ષ ટાળવા માટે પાછી ખેંચવાના નિર્દેશો જારી કરે છે. આ દરમિયાન આસામમાં સત્તાધારી ભાજપે ગુરુવારે લાંબા સમયથી પડખર સરહદી વિસ્તારો માટે અગાઉથી કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી છે. ભાજપે કહ્યું જૂની પાર્ટીએ વિવાદાસ્પદ મામલાને ટાળવા માટે પલાયનવાદી અભિગમ અપનાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે આસામના કેટલાય લાખ હેક્ટર વિસ્તારમાંથી વર્ષોથી સરહદી રાજ્યોએ કબજો જમાવી લીધો છે. કારણ કે આઝાદી બાદ મોટા ભાગના સમય સુધી સત્તામાં રહેલા કોંગ્રેસે ચિંતાનો મુદ્દો ટાળવા માટે પલાયન કરી અભિગમ અપનાવ્યો હતો. તો બીજી બાજુ કોંગ્રેસે વળતો પ્રહાર કરતા જાણવા મળ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં મુદ્દાનો ઉકેલ લાવવા માટે કંઈ કર્યું નથી. દેશમાં વધી રહેલી મોંઘવારી પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દરેક વસ્તુઓ મોંઘી થઈ રહી છે અને લોકો પરેશાન છે, પરંતુ તેનો ફાયદો નાના ઉત્પાદકો, દુકાનદાર અને ખેડૂતોને નથી રહ્યો. મોંઘવારી પાછળનું કારણ મોદી સરકાર દ્વારા અંધાધૂંધ રીતે થઈ રહેલી ટેક્સ વસૂલી છે. તો પહેલા ગુરુવારે પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર સંસદનો સમય વેડફી રહી છે. સંસદમાં કાર્યવાહી દરમિયાન વિપક્ષને બોલવાનો મોકો અપાઈ રહ્યો નથી. સંસદ લોકતંત્રનો પાયો છે અને વિપક્ષ લોકોના અવાજ સંસદમાં પહોંચાડે છે. પરંતુ મોદી સરકાર વિપક્ષને તેનું કામ કરવા દેતી નથી. તો સંસદનો સમય બગાડવાની જગ્યાએ સરકારે વિપક્ષને મોંઘવારી, ખેડૂતો, પેગાસસ મુદ્દે બોલવાની તક આપવી જોઈએ. મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને મુદ્દે કોંગ્રેસ આખા દેશમાં પ્રદર્શન કરી રહી છે. તો મોંઘવારીને કારણે કોરોનાથી પરેશાન લોકો વધારે હેરાન થઈ રહ્યા છે તેવું કોંગ્રેસનું કહેવું છે. હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.